આકરા તાપમાં શેકાયા બાદ ગરમીમાંથી મળશે રાહત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। 15મી માર્ચ બાદ આકરી ગરમીમાંથી આંશિક રાહત મળશે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ તાપમાન વધશે। એપ્રિલ માસમાં પણ ગરમીમાં વધઘટનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। મે મહિનામાં આભમાંથી અગન વર્ષા થવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। માર્ચ બાદ સહેજ ઘટાડો થશે, પરંતુ 15મી માર્ચથી મહત્તમ ઉષ્ણ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 37-35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ આવી જવાની શક્યતા રહે છે। કચ્છમાં પણ 35-36 ડિગ્રી સેલ્સિયસ આવવાની શક્યતા રહે છે। દરિયાકાંઠાના ભાગોમાં 32-31 અને તેની આસપાસ થવાની શક્યતા રહે છે। જૂનાગઢના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ આવવાની શક્યતા રહે છે। રાજકોટના ભાગોમાં પણ 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે। અમરેલીના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન ઘટશે। ભાવનગરના ભાગોમાં થોડુંક અકળાવનારું ઉષ્ણ તાપમાન રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહે છે। તદ ભાગોમાં 34-35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે, પરંતુ આ ગરમી જે છે એ આંશિક ઘટાડો થશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ માસમાં પણ આવતા જશે અને આ પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે એપ્રિલ માસમાં પણ ગરમીમાં વધઘટ થવાની શક્યતા રહેશે। જો કે આ ગરમી આંશિક ઘટાડો કહી શકાય, એટલે લગભગ 26મી એપ્રિલ પછી કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે। આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે, એટલે ગરમી જોવા મળેલ છે અને પવનની દિશા પણ બદલાઈ છે।